ડિસ્ફોનિયાના મેજર 4 થી 5 પ્રકાર છે. નંબર 1, ઇન્ફેક્ટિવ એન્ડ ઇન્ફ્લેમેટરી, મતલબ કે કોઈ પણ ઇન્ફેક્શન અથવા સોજો આવવાથી અવાજમાં ઘોઘરાપણું. તો અવાજ આપણો સ્વરયંત્રમાંથી બને છે. ઇફ યુ કીપ અ ફિંગર ઓવર હિયર, આ જે પોઈન્ટ છે એ આપણું લેરિંગ્સ છે, મતલબ કે વોઇસ બોક્સ. અવાજ ત્યાંથી બને છે. લંગ્સમાંથી હવા આવે છે, વોકલ કોર્ડ્સ વાઇબ્રેટ થાય છે, મોઢાના મસલ્સ છે એને સ્પીચમાં કન્વર્ટ કરે છે. ઓકે, સો ડિસ્ફોનિયા ઇઝ અ ડિસઓર્ડર ઓફ વોકલ કોર્ડ્સ. તો ઇન્ફ્લેમેટરી ડિસ્ફોનિયામાં વોકલ કોર્ડ્સનો સોજો થાય છે. ઇટ કુડ બી બીકોઝ ઓફ શરદીના કારણે થતું હોય છે, અથવા કોઈ પણ સોજાનો કારણ હોય એનાથી થાય છે. સેકન્ડ ઇઝ નિયોપ્લાસ્ટિક, મતલબ કે ત્યાં કોઈ પણ જાતની ગાંઠ હોય છે. ગાંઠ કેન્સર જેવી પણ હોઈ શકે છે અથવા નોન કેન્સરસ પણ હોય છે. નંબર 3, પ્રોફેશનલ વોઇસ અબ્યુઝ, મતલબ કે એવા વ્યક્તિઓ જેમનું પ્રોફેશન એમને બહુ જ બધું બોલવા પર મજબૂર કરે છે, જેમ કે ટીચર્સ, સિંગર્સ, પોલિટિશિયન્સ, લોયર્સ. આ બધા વ્યક્તિઓને એક્સેસિવ યુઝના કારણે અવાજ ઘૂઘરો થાય છે. અગેન, ત્યાં કોઈક વખત મસો થતો હોય છે, પોલિપ થતું હોય છે, અથવા જસ્ટ બીકોઝ ઓફ રિપીટેડ યુઝ એન્ડ રિપીટેડ ફ્રિક્શન ત્યાં સોજો થતો હોય છે. ફોર્થ, ન્યુરોમસ્ક્યુલર. ન્યુરોમસ્ક્યુલર મતલબ વોકલ કોર્ડ્સને સપ્લાય કરતી નર્વ્સ અને એના કામ કરતા મસલ્સ, એમાં કોઈ પ્રોબ્લેમ. તો ઘણી વખત ઘણા વ્યક્તિઓને વોકલ કોર્ડ્સનું પેરાલિસિસ થાય છે. પેરાલિસિસ થયા પછી અવાજ બરાબર બનતો નથી, કારણ કે વોકલ કોર્ડ જ્યારે ખુલે ત્યારે આપણે શ્વાસ લઈએ, વોકલ કોર્ડ જ્યારે બંધ થાય ત્યારે અવાજ બને. હવે ઇમેજિન કે એક વોકલ કોર્ડ છે એ હલતો જ નથી, સેકન્ડ વોકલ કોર્ડ હલે છે, તો વચ્ચે હવા રહી જશે, ગેપ રહી જશે અને હવા લીક થઈ જશે, મતલબ અવાજ આવો થઈ જશે. બરાબર, હવા લીક થઈ જવાના કારણે અવાજ ખરાબ થશે. આ સિવાય જો ઉપરથી બ્રેઇનમાંથી સિગ્નલ્સ પહોંચે છે પણ મસલ ફંક્શન બરાબર નથી, તો દેટ ઇઝ અનધર ટાઈપ ઓફ ડિસ્ફોનિયા, જેમાં અવાજમાં સ્પાઝમ રહે છે પણ દર્દી બોલી નથી શકતું. આવી રીતે અવાજ થતો હોય છે. બરાબર, જેમાં સ્પાઝમ્સ આવતા હોય છે, તમે મસલ્સને કંટ્રોલ નથી કરી શકતા અને સ્પાઝમ્સના કારણે અવાજ આવો થાય છે. એન્ડ આ જ ન્યુરોમસ્ક્યુલર કેટેગરીમાં થર્ડ ફોર્મ, જે મસલ ટેન્શન ડિસ્ફોનિયાના કારણે થાય છે, કે કોઈ પણ કારણસર વોકલ કોર્ડ્સ બરાબર ટચ નથી થતા, જેના કારણે દર્દી પોતાના બીજા બધા મસલ્સ, વોકલ કોર્ડ્સની ઉપરના બધા મસલ્સ, ગળાના બીજા મસલ્સ વાપરીને અવાજ બનાવવાની કોશિશ કરે છે, અને જેના કારણે વોઇસ આવો થઈ જાય છે, ગળામાં દુખાવો થાય છે અને અવાજ ખરાબ થઈ જાય છે. આ બધા કોમન કોઝિસ છે, પણ એક્ઝેક્ટ કોઝ જોવા માટે આપણે વોકલ કોર્ડ્સનું એક્ઝામિનેશન કરવું પડે, અને એનાથી એક્ઝેક્ટ કોઝનું ડાયગ્નોસિસ થાય છે. મોસ્ટ કોમન લેરિન્જાઇટિસ, મતલબ કે શરદી ખાંસીથી જે અવાજ ઘોઘરો થઈ જાય છે એને આપણે લેરિન્જાઇટિસ કહીએ છીએ. આપણે સૌએ આ વસ્તુ અનુભવી છે. ખાસ કરીને વિન્ટરમાં કોઈ પણ ઇન્ફેક્શન લાગે છે, વાયરલ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એમાં થતું હોય છે. નંબર 2, પ્રોફેશનલ વોઇસ યુઝર્સમાં વોકલ કોર્ડ પોલિપ અથવા વોકલ કોર્ડ નોડ્યુલ થતા હોય છે. એક્સેસિવ યુઝના કારણે વોકલ કોર્ડ્સમાં ઘર્ષણ થાય છે, જેના કારણે ત્યાં સોજો આવે છે અને એક નાનો મસો થતો હોય છે. નંબર 3, વોકલ કોર્ડનું કેન્સર. કેન્સર થવા પર આપણે સૌ ડરી જઈએ છીએ, પણ વોકલ કોર્ડનું કેન્સર એવું છે કે જે ફેલાતું નથી હોતું. એ બહુ જ સ્લો ગ્રોઈંગ ટ્યુમર હોય છે અને બોડીમાં કશે ફેલાતું નથી. તો વોકલ કોર્ડનું કેન્સર છે, ઇટ ઇઝ વેરી ટ્રીટેબલ કેન્સર, એન્ડ ધેટ ઇઝ અ કોમન કોઝ ધીઝ ડેઝ ફોર હોર્સ વોઇસ. કારણ કે સ્મોકિંગ કરવાથી અથવા કોઈ પણ ફોર્મમાં તમાકુ ખાવાથી, વેધર પાન મસાલા હોય કે પછી તમાકુ હોય, એનાથી જે અંદર સોજો આવે છે એના કારણે વોકલ કોર્ડનું કેન્સર થઈ શકે છે. આના સિવાય જેમ આપણે પહેલા ડિસ્કસ કર્યું એમ, વોકલ કોર્ડનું પેરાલિસિસ છે અથવા વોકલ કોર્ડનો સ્પાઝમ છે, એના કારણે પણ અવાજ ખરાબ થઈ શકે છે. અવાજ ખરાબ થઈ જવું એ પ્રાઇમરી લક્ષણ છે. અવાજ ખરાબ થઈ જવો મતલબ અવાજ કાં તો ઘોઘરો થઈ જાય અથવા અવાજ બરાબર પ્રોડ્યુસ ન થતો હોય. જેમ કે અવાજ ઘોઘરો થઈ જાય છે, ધેટ ઇઝ
અ ફોર્મ ઓફ ડિસ્ફોનિયા, અને અવાજ ગાયબ થઈ જાય છે, ધેટ ઇઝ ઓલ્સો ડિસ્ફોનિયા. આ સિવાય બેઝડ ઓન વોટ એવર ઇઝ ધી કોઝ ઓફ ડિસ્ફોનિયા, બીજા બધા કારણો થાય છે. વોકલ કોર્ડના સ્પાઝમને કારણે ડિસ્ફોનિયા થયો હોય, અવાજ ખરાબ થવાના સાથે સાથે ગળામાં પેઇન પણ થતું હોય છે. ધીસ ઇઝ બીકોઝ ઓફ other muscles helping the vocal cords in producing normal voice. બરાબર. એસ્પેશિયલી સવારથી લઈને દિવસના એન્ડમાં દર્દીનો અવાજ એટલો બધો ઓવરયુઝ થયો હોય કે રાત સુધીમાં અવાજ ગાયબ થઈ જાય અને ગળામાં સિવિયર પેઇન થતું હોય છે. આ સિવાય જો વોકલ કોર્ડનું પેરાલિસિસ હોય તો દર્દીને એવી પણ કમ્પ્લેન હોય કે પાણી પીવું છું ત્યારે ખાંસી થાય છે, કાં તો જમવાનું શરૂ કરું છું ત્યારે ખાંસી થાય છે. ધીસ ઇઝ બીકોઝ વોકલ કોર્ડ સરખી રીતે બંધ નથી થઈ શકતા હોતા અને વચ્ચે ગેપ રહી જાય છે. ગેપ રહી જવાના કારણે શ્વાસનળીમાં પાણી અથવા ખોરાકનો પદાર્થ જાય છે, જેને નોર્મલ ભાષામાં અંતરાશ જવો કે ઓતરાશી જવું કહેવાય છે. એના કારણે દર્દીને ખાંસી અનુભવ થાય છે. તો અવાજનો ઘોઘરો થઈ જવો, અવાજ ગાયબ થઈ જવો, ગળામાં દુખાવો, સાથે સાથે ખાંસી થવી, સાથે સાથે અંતરાશ જેવો, આ ડિસ્ફોનિયાના સિમ્ટમ્સ છે. Examination is extremely important. One, for confirmation. Two, for documentation. કે શું એક્ઝેક્ટલી વસ્તુ છે. તો એક્ઝામિનેશનના બે પ્રકાર છે. એક છે ગળાની મોઢાની અંદર એક કેમેરા મૂકી અને આપણે સ્વરયંત્રનું એક્ઝામિનેશન કરીએ છીએ, જેને 70-degree લેરિંગોસ્કોપી કહેવાય છે. નંબર 2, એક ફ્લેક્સિબલ લેરિંગોસ્કોપી, મતલબ કે એક પાતળો 3.5 મિલીમીટરનો કેમેરા આવે છે, જે નાક વડે ગળામાં જાય છે અને સ્વરયંત્રનું વોકલ કોર્ડ્સનું એક્ઝામિનેશન કરીએ છીએ. આ પ્રોસિજરમાં કોઈ દુખાવો નથી થતો હોતો, કારણ કે એ કેમેરા એટલો નાનો હોય છે કે 2 મહિનાના બાળકના નાકમાં પણ જઈ શકે છે. નાકના રસ્તેથી ગળામાં જવાનું કારણ એ કે નોર્મલ વાતો થઈ શકે, નોર્મલ રીતે અવાજ પ્રોડ્યુસ થઈ શકે. કોઈ સિંગરને આ તકલીફ થઈ હોય તો વી એન્કરેજ ધેમ કે પ્રોસિજર થઈ રહી હોય, તમે જે નોર્મલ ગાઓ છો, જે નોર્મલ રિયાઝ કરો છો, એ નોર્મલ રિયાઝ કરો, જેથી અમે પકડી શકીએ કે કઈ નોટમાં કઈ ફ્રીક્વન્સી પર તમને તકલીફ થઈ રહી છે. સો સ્વરયંત્રનું એક્ઝામિનેશન એક કેમેરા દ્વારા કરીએ અને એનાથી ડાયગ્નોસિસ થાય છે. આ સિવાય લેરિન્જિયલ EMG, મતલબ કે વોકલ કોર્ડ્સના મસલ્સ અને નર્વ્સનું ફંક્શન કેવું છે એના માટે એક બહુ જ પાતળી સોય અહીંયા લગાવી અને એનાથી એનું નર્વ અને મસલનું ફંક્શન પણ એક્ઝામિન થઈ શકે છે. ટ્રીટમેન્ટ વિલ ડિપેન્ડ ઓન ધ કોઝ. જે કોઝ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ થશે. બરાબર. સો નંબર 1, જો શરદી ખાંસીના કારણે જો લેરિન્જાઇટિસ થયો હોય, એના કારણે જો અવાજ ખરાબ થયો હોય, તો ફોરમોસ્ટ વોઇસ રેસ્ટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. વોઇસ રેસ્ટ મતલબ કે તમારું વોલ્યુમ પણ ઓછું કરવું પડે, તમારે નંબર ઓફ આવર્સ ધેટ વી આર ટોકિંગ એ પણ ઓછું કરવું પડે. ઇફ રિક્વાયર્ડ 1-2 દિવસ બિલકુલ વોઇસને રેસ્ટ આપવો જોઈએ, જેના કારણે ગળાને આરામ મળે. આ સિવાય વી આસ્ક ધેમ ટુ મેન્ટેન હાઇડ્રેશન, જેટલું બની શકે એટલું પાણી પીવું. બરાબર. આ થઈ ગયું નોર્મલ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ. ધેન વી વિલ ડિસ્કસ સર્જિકલ મેનેજમેન્ટ. સર્જરી દૂરબીન વડે થાય છે, એન્ડોસ્કોપ વડે થાય છે. દરેક દર્દીની સર્જરી સંપૂર્ણ બેભાન કરીને અમે સર્જરી કરીએ છીએ, અને બેભાન થઈ ગયા પછી મોઢા વડે વી ઇન્સર્ટ એન એન્ડોસ્કોપ, અને એન્ડોસ્કોપના ગાઈડન્સ હેઠળ આઈધર લેઝરથી અથવા રૂટીન ઇન્સ્ટ્રુમેન્ટથી અમે સર્જરી કરીએ છીએ. જો વોકલ કોર્ડ પોલિપ હોય એને કાઢવાથી ટ્રીટમેન્ટ થઈ શકે છે, અથવા જો લિમિટેડ કેન્સર હોય તો વોટ આઈ ડુ ઇઝ આખું કેન્સર લેઝરની હેલ્પથી આઈ રિમૂવ ધ કેન્સર, એન્ડ આનાથી દર્દીનો વોઇસ છે ફંક્શનલ વોઇસ 70-80% નોર્મલ વોઇસ મેન્ટેન કરી શકાય છે, અને આનાથી બીજી કોઈ જ સાઇડ ઇફેક્ટ થતી નથી. વોકલ કોર્ડ પેરાલિસિસની ટ્રીટમેન્ટ માટે વોઇસ થેરપી, જો વોકલ કોર્ડ પેરાલિસિસ થયા પછી નેક્સ્ટ 2-3 મહિના જો વોઇસ થેરપી ચાલે તો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. જો ઇમ્પ્રુવમેન્ટ ના થાય તો આઈ એડવાઇઝ 2 of the things based on what is the cause,
what is the extent of paralysis, and what is the age factor, age and total fitness of the patient. વોકલ કોર્ડ, જે વોકલ કોર્ડ બરાબર હલી નથી રહ્યો એમાં દર્દી ને એક ઇન્જેક્શન આપવામાં આવે છે. યુઝ્યુઅલી દર્દીના પેટ ઉપરથી ફેટ અથવા કે ચરબી લઈ અને એને આપણે વોકલ કોર્ડમાં ઇન્જેક્ટ કરીએ છીએ, જેના કારણે જે વોકલ કોર્ડ સેન્ટરમાં નથી આવતો એ ફિક્સ થઈ અને સેન્ટરમાં આવે છે અને બીજો વોકલ કોર્ડથી એને હેલ્પ મળે છે એન્ડ વોઇસ ઇમ્પ્રૂવ થાય છે. આ સિવાય જો દર્દી ફિટ હોય એન્ડ બરાબર સર્જિકલ કેન્ડિડેટ હોય, there's another advanced surgery that I perform in which ગળામાં આ લેવલ પર જે આ કાર્ટિલેજ છે, આ વોઇસ બોક્સ છે, સ્વરપેટી છે, એમાં એક વિન્ડો ક્રિએટ કરીએ છીએ અને વિન્ડોમાંથી સિલિકોનનો બ્લોક, સિલિકોનનું એક ઇમ્પ્લાન્ટ છે એ અમે ઇન્સર્ટ કરીએ છીએ અને જે સ્વરયંત્ર સાઈડમાં ખસી ગયો છે એને મિકેનિકલી વચ્ચે લાગે છે, જેના કારણે દર્દીનો વોઇસ ઇમ્પ્રૂવ થઈ શકે છે અને એ ઓન ટેબલ દર્દીનો વોઇસ ઇમ્પ્રૂવ થયાનું સેટિસ્ફાઈ મળે છે. યસ, સર્જરી પછી ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ વોઇસ કેન બીકમ બેડ, પણ ઓવરઓલ વિધિન ધ નેક્સ્ટ 1 week વોઇસ સ્ટેબિલાઇઝિસ એન્ડ વોઇસ ઇમ્પ્રૂવ્સ. તો વોકલ કોર્ડ પેરાલિસિસ માટે ફેટ ઇન્જેક્શન એન્ડ મેડિયલાઇઝેશન થાયરોપ્લાસ્ટી આર ધી બેસ્ટ ટ્રીટમેન્ટ. એક્સેસિવ ડિસ્ફોનિયાના કારણે ગળામાં દુખાવો રહેતો હોય, દેટ ઇઝ ધી મોસ્ટ કોમન કમ્પ્લેન. અવાજ ખરાબ થઈ જવાથી દર્દી પોતાની પ્રોફેશનલ એક્ટિવિટીઝ કરી નથી શકતું હતું, લોકોએ પ્રોફેશન ચેન્જ કરવું પડે છે, વિચ ઓલ્સો અફેક્ટ્સ ધેર લાઇવલીહુડ. આ સિવાય એક્સેસિવ યુઝના કારણે રિપીટેડ ટ્રોમા, રિપીટેડ ઘર્ષણ થતું હોય છે, જેના કારણે અવાજ ઓર ખરાબ થાય છે. જો વોકલ કોર્ડ પોલિપ હોય તો સમટાઈમ્સ that causes bleeding. વોકલ કોર્ડ પોલિપના કારણે સામેનો વોકલ કોર્ડ પણ એટલો જ ઇન્જર થતો હોય છે, જેના કારણે સિમિલર પોલિપ સ્ટાર્ટ ડેવલપિંગ ઓન ધી અધર સાઇડ. આ સિવાય જો વોકલ કોર્ડ બરાબર બંધ ન થતા હોય તો અંતરાસ જવો ઇઝ અ વેરી બિગ રિસ્ક. નોર્મલ હેલ્ધી લોકોને અંતરાસ જાય તો આપણે ખાંસી કરીને કાઢી શકીએ, પણ જો દર્દી થોડું બીમાર હોય, દર્દી થોડું એજેડ હોય તો અંતરાસ જવો ઇઝ અ રિસ્ક એન્ડ ઇટ કોઝિસ ન્યુમોનિયા. ન્યુમોનિયાનો રિસ્ક વધી જાય છે એન્ડ હેન્સ ટ્રીટમેન્ટ ઓફ ડિસ્ફોનિયા, ટ્રીટમેન્ટ ઓફ વોકલ કોર્ડ પેરાલિસિસ becomes extremely necessary. ડિસ્ફોનિયા બચાવવાથી અટકાવવા માટે નંબર 1, stop smoking at any cost. Smoking as well as tobacco should be stopped. Take professional help for this if required. એડિક્શન છોડવા માટે સાયકેટ્રિસ્ટની મદદ લેવી જોઈએ. ઇફ રિક્વાયર્ડ સાયકેટ્રિસ્ટની કોઈ દવા પણ શરૂ કરવામાં કોઈ જ શરમ રાખવી ન જોઈએ. ધીસ ઇઝ ફોરમોસ્ટ. નંબર 2, એસિડિટી થવી અટકાવવી જોઈએ. ખૂબ બધું ઓવર ઇટિંગ કરવું, 5-6 રોટલી ખાવી, 10 રોટલી ખાવી એક મેસ્ક્યુલિનિટીની સાઇન ગણવામાં આવે છે, પણ ટ્રસ્ટ મી, જ્યારે પેટ એકદમ જ ભરાઈ ગયું હોય છે ત્યારે દરેક વ્યક્તિને ખાવાનું ઉપર આવવાનું, ઓડકાર આવવાનું, પેટમાં અને ગળામાં બળતરા થવાનો અનુભવ થતો હોય છે. એન્ડ ઓલ ઓફ ધીઝ આર સિમ્ટમ્સ ઓફ એસિડિટી. આ સિવાય ગળામાં થિક સિક્રેશન્સ હોવા, ગળું રિપીટેડલી ક્લિયર કરતા રહેવું, ખાંસી થવી, ઓલ ધીઝ આર સિમ્ટમ્સ ઓફ એસિડિટી. સો એસિડિટી થવી અટકાવવા માટે સ્ટોપ ઓવર ઇટિંગ, સ્ટોપ eating lots of carbohydrates and fatty food, and stop alcohol. These things will increase your acidity and આનાથી તમારો અવાજ પણ ખરાબ થશે. And number 4, proper usage of voice. જોરથી બોલવું, બહુ બધું બોલવું, કન્ટિન્યુઅસલી કોન્ફરન્સ કોલ અથવા કન્ટિન્યુઅસલી પ્રોફેશનલ કોલ્સ અટેન્ડ કરવા, all these will cause dysphonia.